મિત્રો, શું તમે પણ દરરોજ રાત્રે સૂતા પહેલા મોબાઈલ સ્ક્રોલ કરો છો? તો આજનો આ વિડીયો જરૂર અંત સુધી જોજો, કારણ કે આ એક આદત તમારી ઊંઘ જ નહીં પણ તમારા આખા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો સૌથી નજીકનો સાથી બની ગયો છે. સવારે આંખ ખુલતાની સાથે ફોન અને રાત્રે સૂતા પહેલા પણ કલાકો સુધી ફોન. ઘણા લોકો માટે આ રોજની આદત બની ગઈ છે. પણ શું તમે જાણો છો, સૂતા પહેલા ફોનનો વધુ ઉપયોગ કરવાથી તમારા મગજને એવું લાગે છે કે હજુ દિવસ જ છે, કારણ કે મોબાઈલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આપણા શરીરમાં ઊંઘ લાવતું મેલાટોનિન હોર્મોન ઓછું બનાવે છે. એક રસપ્રદ સંશોધનમાં બે જોડિયા બહેનો પર પરીક્ષણ કરવામાં આવ્યું. બંનેનો દિવસ લગભગ એક સરખો હતો, પરંતુ ફરક માત્ર એટલો હતો કે એક બહેન સૂતા પહેલા પુસ્તક વાંચતી હતી, જ્યારે બીજી બહેન મોબાઈલ અથવા ટેબ્લેટનો ઉપયોગ કરતી હતી. એક અઠવાડિયા સુધી તેમની ઊંઘને ટ્રેક કરવામાં આવી. પરિણામમાં જાણવા મળ્યું કે મોબાઈલ વાપરનારી બહેનને દરરોજ લગભગ 15 મિનિટ ઓછી ઊંઘ મળતી હતી. એટલું જ નહીં, બીજા દિવસે તેનું ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા પણ ઓછી જોવા મળી. જ્યારે ઊંઘ પૂરી નથી થતી ત્યારે દિવસભર થાક લાગે છે, કામમાં મન નથી લાગતું, ચીડિયાપણું વધે છે, યાદશક્તિ પર અસર પડે છે અને લાંબા ગાળે શરીર અને માનસિક સ્વાસ્થ્ય બંને પર ખરાબ અસર થઈ શકે છે. રાત્રે અંધારામાં ફોનની સ્ક્રીન જોવાના કારણે આંખોમાં થાક લાગે છે, પાણી નીકળે છે અને ડ્રાય આઈસ થાય છે. લાંબા ગાળે આંખોને ગંભીર નુકસાન થઈ શકે છે. આ સિવાય તણાવ વધવો. રાત્રે સોશિયલ મીડિયા કે ખરાબ સમાચાર જોવાના લીધે મગજ શાંત થવાને બદલે ચિંતામાં રહે છે. રાત્રે ફોનમાં સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, ગેમ રમવી કે ચેટિંગ કરવાથી મગજ સક્રિય રહે છે, જેના કારણે શરીર આરામ મોડમાં જતું નથી અને ઊંઘ માટે તૈયાર થતું નથી. રાત્રે ફોન વાપરવાથી ઇન્સોમ્નિયા, ડિપ્રેશન, એન્ઝાયટી, સ્થૂળતા, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, આંખોની તકલીફ અને માઇગ્રેન જેવી બીમારીઓ થઈ શકે છે. તમને જાણીને શોક લાગશે કે મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કેન્સરનું કારણ પણ બની શકે છે, કેમ કે શરીરમાં મેલાટોનિન ઓછું બનવાના કારણે એન્ટીઓક્સિડન્ટ તત્વો પર પણ પ્રભાવ પડે છે, જેના કારણે કેન્સર થવાનો ખતરો રહે છે. તો શું કરવું? સૂવાના ઓછામાં ઓછા અડધાથી 1 કલાક પહેલા ફોનને દૂર મૂકી દેવો. તેના બદલે પુસ્તક વાંચો, હળવું સંગીત સાંભળો અથવા થોડું ધ્યાન કરો, એટલે કે યોગ કરો. જો ફોનનો ઉપયોગ કરવો જ પડે તો નાઇટ મોડ અથવા બ્લુ લાઇટ ફિલ્ટર ચાલુ કરો. સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખો અને શક્ય હોય તો સ્ક્રીનનો કલર વોર્મ ટોનમાં રાખો. નાની લાગતી આ આદત બદલશો તો તમારી ઊંઘ સારી થશે, સવારે વધુ તાજગી અનુભવશો અને આખો દિવસ વધુ એનર્જી સાથે પસાર કરી શકશો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂરથી શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.